મોર્નિંગ ડોક્ટર ડોઝ પોડકાસ્ટ ચેનલમાં આપ સૌનું ફરીથી હું એકવાર સ્વાગત કરું છું. દોસ્તો, આજે આપણે મેડિકલ ક્ષેત્ર હેલ્થ માટે વાત કરીશું. જે વિષય બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જે સબ્જેક્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જેની બહુ બધી ગેર સમજ લોકોને હોય છે કે સાહેબ અમારે બહુ બધા પ્રશ્નો એવા હોય છે કે સાહેબ અમારે ઘૂંટણનું ઓપરેશન, ની રિપ્લેસમેન્ટ ક્યારે કરાવવું જોઈએ, અમારે તો ની રિપ્લેસમેન્ટથી ડર લાગે છે, અમારે ઓપરેશનથી ડર લાગે છે, અમારે એવા કયા સંજોગોની અંદર ઓપરેશનની જરૂર છે ને કયા સંજોગોની અંદર દવા અને એક્સરસાઇઝથી સારું થતું હોય છે. તો આ બહુ કોમન સબ્જેક્ટ છે, જે બહુ બધા લોકોને ગેરસમજ હોય છે. આ જ વિષયની અમે ચર્ચા કરવા ડોક્ટર ડોઝ પોડકાસ્ટ ચેનલમાં આપ સૌ લોકોને અવેરનેસ આપી રહ્યા છીએ. તો દોસ્તો, ઘૂંટણના ઘસારાની હું વાત કરું તો ઘૂંટણના ઘસારા ને આપણે ઓસ્ટિયોઆર્થરાઇટિસ પણ કહેવાય છે. ઓસ્ટિયોઆર્થરાઇટિસ અથવા ઘૂંટણનો ઘસારો કે જેને 3 તબક્કામાં જનરલી વર્ગીકરણ કરવામાં આવે છે, ક્લાસિફાઈ કરવામાં આવે છે. પહેલા તબક્કાની અંદરની વાત કરું તો ઘૂંટણનું જે પેન હોય એ બહુ સમયથી ના થતું હોય, થોડા સમયથી જ થતું હોય, અને એવા સંજોગોની અંદર તમારે ડૉક્ટર જે પ્રમાણે કહે એ પ્રમાણે તમારે પેઇન કિલર લેવી જોઈએ. પછી જેલ, જે પેન માટેની જેલ આવે છે એનાથી યુઝ કરવી જોઈએ. એ બધી વસ્તુઓથી એમાં તમને રાહત થઈ શકે છે. હવે હું બીજા તબક્કાની વાત કરું દોસ્તો, તો બીજા તબક્કાની અંદર તમે પેન કિલર લીધી હોય, જેલ લગાવ્યું હોય, શેક લગાવ્યો હોય, આ બધું કર્યું હોય તો પણ તમને થોડો સમય માટે સારું રહે, રાહત રહે, પછી ફરીથી તમને દુખાવો થતો હોય છે. તો એવા સંજોગોની અંદર તમારે થોડી ફિઝિયોથેરાપીની એક્સરસાઇઝ કરવી જોઈએ. પછી મેઇન વસ્તુ એની અંદર છે ને, અમુક સ્ટીરોઇડ્સના ઇન્જેક્શન આપતા હોય છે ડૉક્ટર, અને પીઆરપી ટેકનિક જેને કહેવાય છે, એ ટેકનિકથી તમને ઘૂંટણનો ઘસારો તબક્કા 2 ની વાત કરું તો ગ્રેડ 2 ની વાત કરું તો એની અંદર તમને રાહત થતી હોય છે. હવે હું તબક્કા 3 ની વાત કરું, ગ્રેડ 3 ની વાત કરું તો જે બંને ઓપ્શન જે મેં પહેલા વાત કરી, તમે પેન કિલર લીધેલા હોય, તમે જેલ લગાવ્યું હોય, તમે શેક લગાડેલો કરેલો હોય, આ બધી વસ્તુઓ કરી હોય, સ્ટીરોઇડ્સ પણ લીધેલા હોય, પીઆરપી પણ ઇન્જેક્શન્સ પણ લીધેલા હોય, તો પણ તમારું દુખાવો બહુ જ થતો હોય છે, તમને ચાલવામાં તકલીફ થતી હોય છે, તમે લાંબુ ચાલી ના શકતા હોય, તમે થોડું ચાલો અને બેસી જવું પડે છે, તમારું જે ચાલવાની જે પેટર્ન છે, લાઈક પગ બી તમારા થોડા આડા થઈ જતા હોય છે. આવી બધી તકલીફોના કારણે તમારે ઓપરેશનના જ એકમાત્ર ઓપ્શન છે, જેને આપણે ગ્રેડ 3 સર્જરી કહીએ છીએ. તબક્કા 3 ની વાત કરીએ તો એવા સંજોગોની અંદર તમારે કોઈ સારા ડૉક્ટર પાસે જવું જોઈએ, જે ડૉક્ટરને અનુભવ હોવો જોઈએ આ વસ્તુઓનો, ની રિપ્લેસમેન્ટ સર્જરીનો અનુભવ હોવો જોઈએ, અને કોઈ નવી ટેકનોલોજીથી તમને જો થતું હોય તો એ ટેકનોલોજીની મદદથી તમારે લોહી ઓછું ઓપરેશનની અંદર થાય, રિકવરી ફાસ્ટ આવી જાય, અને રિઝલ્ટ પણ સારું રહે, અને તમે નોર્મલ જે પહેલાં તમારો કુદરતી સાંધો હોય છે એના જેવી જ મૂવમેન્ટ થતી હોય. તો આવા બધા ફાયદાઓના કારણે તમારે ટેકનોલોજીનો બી ઉપયોગ કરવો જોઈએ. એવી ટેકનોલોજી વાળા જે ડૉક્ટરો હોય, ઓર્થોપેડિક સર્જન, એની પાસે જ જવું જોઈએ. અને તમારે ઘૂંટણનો જે ઘસારો હોય એમાં ની રિપ્લેસમેન્ટ કહીએ આપણે, ઘૂંટણનું પ્રત્યારોપણ કહીએ, એ આપણે કરાવવું જોઈએ. તો દોસ્તો, ઘૂંટણના ઘસારાથી તકલીફ ડરવાની જરૂર નથી, પણ તમારો ઘૂંટણનો ઘસારો કયા તબક્કામાં છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે સર્જરી બધા કેસમાં નથી હોતી, પણ તમારો તબક્કો કયો છે જે આપણે એક્સરેથી ખબર પડી શકે, ડૉક્ટરને મળવાથી ખબર પડી શકે. તો આ બધી વસ્તુઓથી તમે જાણકારી લઈ શકો છો. આ જ અવેરનેસ ફેલાવવા માટે અમે ડૉક્ટર ડોઝ પોડકાસ્ટ ચેનલના માધ્યમથી લોકોને જાગૃત કરીએ છીએ, અને લોકોને સાચા ટ્રીટમેન્ટ માટેના અમે ઓપ્શન્સ આપીએ છીએ. તો દોસ્તો, આપના શહેર અમદાવાદમાં, વડોદરામાં અને સુરતમાં અમે અમારા બેસ્ટ ડૉક્ટર સાથે આવી રહ્યા છીએ, અને તમારા માટે બેસ્ટ ટ્રીટમેન્ટ અમે અમારા ડૉક્ટર થકી તમને આપીશું. એશ્યોરન્સ, ગેરંટી આપીશું કે તમને આ બધી વસ્તુઓ ફરીથી તકલીફ ના પડે. તો અમારી અપોઇન્ટમેન્ટ બુક કરવી હોય આપને, તો એક અમારો નંબર છે જે નોટ ડાઉન કરી શકો છો, 7041562592. એકવાર ફરીથી હું નંબર આપને કહીશ, 7041562592 ઉપર તમે એક વોટ્સઅપ કરી શકો છો, અને અમારે કસ્ટમર કેર
રિપ્રેઝેન્ટેટિવ જોડે તમે અપોઇન્ટમેન્ટ બુક કરાવી શકો છો. આપના શહેર અમદાવાદ, વડોદરા અને સુરતમાં અમારા એક્સપર્ટ ઓર્થોપેડિક ડોક્ટરની ટીમ આપને કન્સલ્ટ કરશે અને કન્સલ્ટેશનની અંદર પણ અમે થોડું ડિસ્કાઉન્ટ રાખેલું છે, જેનાથી મેક્સિમમ લોકોને આની અવેરનેસ ફેલાય અને લોકો સાચા ડોક્ટર પાસે જઈ શકે અને ટ્રીટમેન્ટ કરાવી શકે. તો દોસ્તો, હું આશા રાખું છું આપ સૌને અમારો આ ની રિપ્લેસમેન્ટ અથવા ની પેન રિલેટેડ એપિસોડ્સ બહુ સારો લાગ્યો હશે. અમારી ડોક્ટર ડોઝ પોડકાસ્ટ ચેનલને જો તમને ગમ્યો હોય તો તમે એને સબસ્ક્રાઇબ કરી શકો છો, જો હજુ તમે સબસ્ક્રાઇબ ના કરી હોય અમારી યુટ્યુબ ચેનલ ડોક્ટર ડોઝ પોડકાસ્ટ ચેનલ. થેન્ક યુ.